ચાલો બાળકો, લઘુ ગણકીય વિકલન એનો એક દાખલો આપણે જોયેલો છે, પહેલો જ દાખલો. હવે બીજા દાખલાથી આપણે જોઈએ છે. બધામાં આઈડિયા એ છે, થોડા આના દાખલાઓ પ્રમાણમાં મોટા છે, પણ પ્રયત્ન કરવાથી આવડે એવા છે. y બરાબર x - 1 અને x - 2, x - 3, x - 4, x - 5. આ y બરાબર છે. બંને બાજુનું log લઈ લો. વર્ગમૂળ એટલે 1/2 ઘાત એવું કહેવાય. raised to 1/2. હવે બંને બાજુ અહીંયા બંને બાજુ લઘુ ગણક લેતા એવું લખવાનું, અને બંને બાજુ વિકલન કરતા. તો log y નું 1/y અને y નું dy/dx. ઘાતાંકને તો આપણે આગળ લઈ લઈએ. 1/y 1/2 ઘાતાંક ગુણાંકમાં. હવે આનું વિકલન કરવાનું છે d/dx ઓફ વિકલન શરૂ કરતા પહેલા એક આપણે બીજું લઘુ ગણકના નિયમો વાપરી દઈએ એટલે આપણને થોડું સહેલું પડે. ઘાતાંક તો આગળ આવતો રહેશે 1/2 log of x - 1, x - 2, x - 3, x - 4, x - 5, 1/2 log ઉપરનો આ ઉપર આવું થશે. log of x - 1, x - 2 minus log of x - 3, x - 4 and x - 5. is equal to 1/2 log ગુણાકાર હોય log p into q બરાબર log p વત્તા log q, એટલે log of x - 1 વત્તા log of x - 2. માઇનસ અંદર જશે, અહીંયા બધાને પ્લસ થશે પણ બહાર માઇનસ છે એટલે બધાને માઇનસ મળશે. માઇનસ log of x - 3 minus log of x - 4 minus log of x - 5 બરાબર log y. તો આનું થશે 1/y, y નું થશે dy/dx. આ બધાનું લઘુ ગણક બંને બાજુ વિકલન કરતા, એટલે હું બધાનું વિકલન જ કરી દઉં છું. 1/log નો શું થાય 1/x - 1 અને x - 1 નું 1, 1/x - 2 અને x - 2 નું x નું 1, 1/x - 3 અને x - 3 નું 1, 1/x - 4 એ રીતે 1/x - 5. બસ હવે ખાલી y ને આપણે અહીં લઈ લઈએ તો dy/dx is equal to y ના છેદમાં 2 1/x - 1 1/x - 2 minus 1/x - 3 minus 1/x - 4 minus 1/x - 5. y ની કિંમત આપણે ન લખીએ એક ટાઈમ તો કોઈ વાંધો છે નહીં, અને કોઈકને મૂકી દેવી હોય તો અહીંયા y ની કિંમત મૂકી દેવાની, એ આપણો જવાબ થશે. બરાબર. ચાલો આને લખો ફટાફટ.
चलो आने तमे लखी दीधो हशे। त्रीजो छे log x raised to cos x। जो आना उपरथी सातमो पण आपणे आ रीते log x raised to x छे एने आपणे गणी शकीए, बराबर। जो y बराबर तो y बराबर log x નો cos x घात બંને બાજુ હમણાં કર્યું એવું log y cos ને હું આગળ લઈ લઉં cos x log of log x, बराबर। एक स्टेप में આગળ વિચારી cos ને આગળ લીધું કેમ બંને બાજુ log લઈએ, અહીંયા log આવે તો log માં ઘાતાંક હોય તો આપણે આગળ લેવાનો એટલે અહીંયા cos x લખ્યું। આનો ઘાતાંક અહીં આગળ નહીં આવે, ધ્યાન રાખજો પાછા, ટોકી ના પાડતા કે આ cos x ઘાતનો છે ઉતારી દઈએ નીચે। cos log x આ વસ્તુ કેવી છે, log x આખાનો cos x ઘાત છે અને ઇઝ નોટ ઇક્વલ ટુ log x raised to cos x। આ બંને સરખા નથી, આખાનો ઘાતાંક છે આ। જ્યારે આવું હોય તો cos x ને હું આગળ લખી શકું પણ આનો લખાય નહીં, બંને બાજુ log લીધા અને ત્યાર પછી, બરાબર। આ બે વચ્ચેનો ડિફરન્સ છે, લખવું એટલે લખી રાખજો। પછી હવે બંને બાજુ વિકલન કરતા log y નું શું થશે 1/y અને y નું થશે dy/dx। અહીંયા બે વસ્તુ છે, એક cos x છે અને એક બીજું log of cos x છે। cos x ને પકડી રાખીએ d/dx of log of log x વત્તા log of log x પકડી રાખીએ અને d/dx of cos x બરાબર cos x d/dx of log cos x એટલે 1/log x, આનું તો 1/log x થઈ ગયું અને log x નું પાછું 1/x પ્લસ log of આ log x આવું પકડી રાખ્યું અને cos x નો માઇનસ sin x, બરાબર। એટલે હવે આપણે બે પદ થઈ ગયા। અહીંયા ધ્યાન રાખ્યું log નું શું થઈ ગયું 1/log x અને log x નું પાછું વિકલન 1/x એટલે cos x ના છેદમાં x log x माइनस sin x इंटू log of log x। आ एनो जवाब थयो 1/y इंटू dy/dx। so dy/dx इज इक्वल टू y कौंस में cos x x log x माइनस sin x इंटू log of log x। હવે આ કિસ્સાની અંદર y ની કિંમત આપણે log of log x નો cos x અહીંયા મૂકી દેવાનું એટલે આના પછીનું સ્ટેપ તમારે આ મૂકવાનું છે, બરાબર। ચલો આને પણ લખો। चलो आ तमे लखी दीधुं हशे। विकलन में नाना आइडिया है, शांति गण्या करवानुं। चौथो है, हमણાં चौथो गणावुं छुं, पांचमो आइडिया आपी दूं, छठो गणावुं छे। y बराबर x raised to x minus 2 raised to sin x। और जो x raised to x नो आ एक सूत्र आपणे याद राखवानुं छे d/dx of x raised to x बराबर x raised to x कौंस में 1 plus log x।
આ એક સૂત્ર યાદ રાખવાનું છે. હું x રેસ ટુ x નું વિકલન કેવી રીતે કરાય છે હું બતાવું છું. પણ d બાય dx ઓફ x રેસ ટુ 2x d બાય dx ઓફ x રેસ ટુ 3x d બાય dx ઓફ x રેસ ટુ nx આ બધા સૂત્રો તમે ગણજો. અને આ સૂત્રોનો ઉપયોગ JEE ગુજકેટ આ બધાની અંદર આ સૂત્રોથી આપણે દાખલો ગણવામાં મદદરૂપ થશે. એટલે આ એક તમારી જાતે ગણવા માટે આપ્યું છે અને એ જે જાતે ગણો છો એને જ તમારે યાદ રાખવાનું છે, બરાબર? એટલે એ સૂત્ર તમારી જાતે ડેવલપ કર્યું એમ કહેવાશે. હવે આવા કેસ હોય તો આમાં y બરાબર u અને આને હું v ધારી લઉં છું. એટલે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ du બાય dx માઇનસ dv બાય dx થાય. શરૂઆત કરીએ, હવે નંબર આવે એ કાઢી લઈએ. તો u બરાબર x રેસ ટુ x, આપણે log લઈએ, log u બરાબર log ઓફ x રેસ ટુ x, વેર x આગળ મૂકી દઈએ x log x, બરાબર? આ log ઓફ u બરાબર, તો આનું વિકલન કરીએ તો 1/u અને u નું વિકલન du બાય dx, x ને પકડી રાખો d બાય dx ઓફ log x પ્લસ log x ને પકડી રાખો d બાય dx ઓફ x. તો x log x નો 1/x પ્લસ log x અને x નું વિકલન થશે 1. આ x ઉડી જશે એટલે 1 પ્લસ log x. આ 1/u into du by dx. So du by dx is equal to u કૌંસમાં 1 પ્લસ log x. u એટલે શું? x રેસ ટુ x કૌંસમાં 1 પ્લસ log x. તો u du by dx એટલે x રેસ ટુ x નું વિકલન શું થયું? x રેસ ટુ x કૌંસમાં 1 પ્લસ log x. અને નંબર 2 કહી દઈએ છીએ. હવે v બરાબર 2 રેસ ટુ sin x. તો dv by dx is equal to d by dx of 2 રેસ ટુ sin x. આનું ડાયરેક્ટ ગણી શકાય. a રેસ ટુ x નું સૂત્ર છે આપણે a રેસ ટુ x ઇન્ટુ log a છે. તો અહીંયા 2 રેસ ટુ sin x નું 2 રેસ ટુ sin x ઇન્ટુ log 2. આપણે આ પહેલું વિકલન કર્યું. હવે d by dx of sin x, તો sin x નું વિકલન શું થશે? cos x. હું એને કશું વાંધો નહીં, 2 રેસ ટુ sin x cos x અને છેલ્લે log 2. આને નંબર આપણે 3 આપી દઈએ. હવે 2 અને 3 એકમાં મૂકતા, 2 અને 3 એકમાં મૂકતા what is dy by dx is equal to x raised to x કૌંસમાં 1 plus log x minus 2 raised to sin x cos x into log 2 આ dy by dx થયું. ચાલો લખવાને. ચાલો તમે આને લખી દીધું હશે. હવે દાખલા નંબર 5 છે, હું તમને સમજાવી દઉં કે એને y બરાબર x પ્લસ 3નો વર્ગ ઇન્ટુ x પ્લસ 4નો ઘન ઇન્ટુ x રેસ ટુ 5નો 4 ઘાત. એટલે log y લઈશું તો શું થશે? 2 log ઓફ x પ્લસ 3 વત્તા 3 log ઓફ x પ્લસ 4નો ઘન. એટલે પહેલાં તો log અંદર જશે એટલે log ઓફ x પ્લસ 1નો વર્ગ x પ્લસ 3નો વર્ગનો વર્ગ વત્તા log ઓફ x પ્લસ 4નો વર્ગ વત્તા log ઓફ x પ્લસ 5નો
જે હોય તે આ ઘન હોય તો ઘન ને આ 4 ઘાત હોય તો 4 પછી આ બગડો આગળ આવતો રહેશે તગડો આગળ આવતો રહેશે ને ચોગડો આગળ આવતો રહેશે log x + 3 નું વિકલન 1/x + 3 1/x + 4 ને 1/x + 5 એટલે પેલો y આ બાજુ આવી જશે બરાબર ચાલો એ તમારે ગણવાનું છે હું છઠ્ઠો ગણાવું છું y बराबर x वत्ता 1/x raised to x plus x raised to 1 + 1/x આવું છે y બરાબર એટલે એકને આપણે u ધારી લઈએ અને બીજાને આપણે v ધારી લઈએ છીએ તો y બરાબર u plus v so dy by dx is equal to du by dx plus dv by dx नंबर आने 1 u बराबर x plus 1/x raised to x log u बराबर x ने હું આગળ મૂકી દઉં પહેલા દે x log of x plus 1/x બંને બાજુ विकलन करना એટલે 1/u u નો વિકલન du by dx x અચળ d by dx of log of x plus 1/x log of x plus 1/x d by dx of x x અચળ log નું 1/x plus 1/x बराबर હવે પાછું d by dx of x plus 1/x નું વિકલન પ્લસ log of x plus 1/x અચ્છા જો આ વિકલનના જવાબમાં તમે જરા જોજો કે x raised to x નું વિકલન ને આને શું સંબંધ છે એ પણ આપણે એક સંશોધન કરવાનું છે x વડે લસા લઈ લો અને પછી x ને ઉપર મૂકી દો એટલે ઉપર x તો છે જ એક બીજો x નીચેથી આવ્યો છેદમાં શું થયું x² + 1 થયું d by dx of x plus 1/x માં શું થશે x નું વિકલન 1 અને 1/x નું વિકલન -1/x² આ સૂત્ર મેં તમને કીધેલું છે બરાબર પ્લસ log of x + 1/x હવે પાછો x² નો અહીંયા લસા લઈ લો તો 1/u du by dx is equal to આ થશે x² / x² - 1 કૌંસમાં x² - 1/x² પ્લસ log of x + 1/x તો x² કટ થઈ ગયા તો શું થઈ ગયું હવે x² - 1/x² + 1 પ્લસ log of x plus 1/x and 1/u into du by dx so du by dx બરાબર u અહીં મોકલી દઈએ u એટલે શું x + 1/x raised to x કૌંસમાં x² - 1/x² + 1 plus log of x + 1/x તો x raised to x કૌંસમાં 1 plus log x આવતું હતું પણ 1 કેમ થતું હતું તો કે log x નું 1 થતું હતું એની જગ્યાએ આપણે આનું વિકલન કરવાનું છે એટલે એને છેદમાં લીધું છે અને આનું વિકલન એ આપણો જવાબની અંદર આવે છે જો આવું રાખેલું હોત તો અહીંયા શું થતું log x નો અહીંયા 1 - 1/x² x² નો x² લસા ન લીધો હોત ને આયો પણ એવું રાખ્યો હોત તો x/m - m નું વિકલન બરાબર એ પ્રકારનું છે થોડો આઈડિયા આવે તો ડાયરેક્ટ મૂકવાનો પ્રયત્ન કરશો તો આ એક આવડી શકે એવું છે પ્રયત્ન કરવાથી મળે પણ ન મળે તો આપણે આ તો છે જ હવે બીજો એક પ્રશ્ન કે v બરાબર x raised to 1 plus 1/x બંને બાજુ log લઈ લઈએ log v બરાબર 1 plus 1/x into log x બરાબર log v નું પાછું 1/v v નું આપણું dv by dx
1 + 1/x પકડી રાખો, d/dx ઓફ log x નું 1/x પ્લસ log x ને પકડી રાખો. આનું વિકલન હમણાં જ કર્યું છે. 1 નું કેટલું થશે 0 અને 1/x નું -1/x². સો dv/dx 1 is equal to x ને લસા લઈને ઉપર મૂકી દઈએ તો x + 1/x² આ x ને આ એક x minus 1/x² into log x. x² બહાર જતા રહેશે અને v ને આપણે લઈ લઈએ તો dv/dx is equal to v કૌંસમાં v/x² કૌંસમાં x + 1 minus log x. So dv/dx is equal to x raised to 1 + 1/x upon x² કૌંસમાં x + 1 minus log x. આને નંબર આપી દઈએ 2. આ dv/3 આપી દઈએ. આ 2 હતો 2 અને 3 નો સરવાળો કરો એટલે આપણને શું મળી જશે dy/dx. બરોબર. ચલો આને ફટાફટ તમે પણ લખવાના જરા શાંતિથી. આને 2 વખત ફરજિયાત ગણવાના રહેશે. ચલો આને તમે લખી દીધો હશે. 7મો દાખલો. કેટલાક દાખલા હું સમજાવતો જોઉં. જે લોકોને બાકી હોય એ લોકો પહેલાં લખી નાખે, વિડીયો ઊભો રાખીને લખી નાખે. વારંવાર જોવે. જો 7મો દાખલો log x raised to x વત્તા x raised to log x. આને પણ આપણે u લેવાનું છે, આને પણ v લેવાનું. આવડશે આ u વાળો તો log x raised to x છે એટલે એ તો સહેલો છે. બરાબર. અને x raised to log x ને log લેશો એટલે આગળ આવતો રહેશે તો log x into x. બરાબર. log x into log x આવશે. log x into log x એટલે બે એકને પકડી રાખો, બીજાને પકડી રાખો. પહેલાંનું કાં તો એનો વર્ગ કરી દો અને પછી ગણો તો પણ ચાલશે. એટલે 7મો દાખલો એ પ્રકારનો છે. 7મો દાખલો પછી 8મો દાખલો પણ જુઓ. sin x raised to x આ પડે છે અને એમાં sin ઇન્વર્સ રૂટ x છે તો vનું વિકલન કદાચ ડાયરેક્ટ થઈ જતું હોય. sin ઇન્વર્સ x નું 1/√1 - x² એવું છે અને રૂટ x છે તો 1 - રૂટ x નો વર્ગ અને d/dx ઓફ રૂટ x એટલે 1/√x મૂકી દેવાનું છે. બિલકુલ સહેલું છે. 8મો પણ. 9મો દાખલો x raised to sin x. 9મો હું ગણાવું છું કે એમાં બંને વિભાગો છે એમાં શું ડિફરન્સ છે એ પણ તમને ખબર પડે એટલા માટે. x raised to sin x plus sin x raised to cos x. આને y બરાબર લઈ લઈએ તો y બરાબર u વત્તા v. તો આપણે જોઈએ dy/dx બરાબર dv/dx પ્લસ dv/dx. u બરાબર x raised to sin x તો du/dx log u બરાબર sin x into log x. ગાતા આવતો ને અહીંયા log લઈએ તો એક સ્ટેપ ઓછું મૂકું છું એનો મતલબ કે log કઈથી આવે એવું તેવું નહીં. શાંતિથી તમારે વધારે મૂકવાનું. 1/u નું આપણે du/dx આપણું બોર્ડ છે સહન કરી શકે એવું નથી. આ મોટા દાખલાઓ છે
डी बाई डी एक्स ऑफ log x વત્તા log x into d by dx of sin x તો ઇઝ ઇક્વલ ટુ sin x અને log x નું 1/x પ્લસ log x અને sin x નું વિકલન કેટલું થશે cos x. બસ હવે u ને આ બાજુ લઈ લો 1/u into du by dx. તો du by dx is equal to u કૌંસમાં sin x upon x plus cos x into log x. બરાબર. તો હવે u ની કિંમત આપણે મૂકવી હોય તો પછી મૂકી દઈશું. આ એક નંબર ગુમ થયો. v બરાબર sin x રેઝ ટુ તો log v બરાબર cos x into log of sin x. cos x આગળ આવતા log of sin x. તો x રેઝ ટુ sin x અને આ sin x રેઝ ટુ cos x છે એટલે આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત થઈ ગયો. v નું 1/v અને v નું પાછું dv by dx. cos x ને પકડી રાખો d by dx of log of sin x પ્લસ આ જરા લખો રાખો 1 મિનિટ. cos x હવે આને પકડી રાખો log of sin x અને d by dx of cos x. તો આ cos x થયું. જોજો હો હવે log નું પહેલું log આવ્યું log નું 1/sin x અને sin x નું વિકલન કેટલું થશે cos x વત્તા log of sin x અને cos x નું શું થશે માઈનસ sin x. આ 1/v into dv by dx. જો પદ વધારી શકાય એમ છે મેં થોડા ઓછા કર્યા છે આપણા જગ્યાને લીધે. તો dv by dx is equal to v અહીં આવતો રહ્યો cos અને sin cos square upon sin x કરી દઈએ પહેલા cos square x upon sin x minus sin x log of sin x. આને નંબર આપણે 2 આપી દઈએ. તો dy by dx બરાબર પહેલા આપણે u du by dx મૂકવાનું પછી dv by dx મૂકવાનું અને u અને v ની કિંમતો પણ મૂકી દેવાની. બરાબર. તો આપણો આ જવાબ થયો. સામાન્ય થોડીક જ વાત યાદ રાખવાની છે cos x ને log નું 1/sin x ને sin x નું cos x. ટૂંકમાં બધાની અંદર u અને v લેવાનું છે. થોડી થોડી સંખ્યાઓ બદલાશે. આનો મતલબ કે દાખલા નથી બદલાતા. બરાબર. એટલે એવા 10મો દાખલો છે x રેઝ ટુ x. હવે આ તમે લખી નાખ્યો હશે. 10મો દાખલો છે x રેઝ ટુ x cos x. આને હું u તરીકે લઉં તો log u બરાબર શું થશે જોજો મજા આવે એવું છે. log u બરાબર આ ઘાતાંક ગુણાંકમાં લઈ લઈએ x cos x into log x. સમજણ પડી? આ કેવી રીતે થયું? તો ખરેખર log u બરાબર log of x રેઝ ટુ x cos x છે એકચ્યુઅલમાં. તો આપણે x cos x છે એને આગળ મૂકી દઈએ તો આ શું થશે x cos x into log x. તો અહીંયા 1 2 અને 3 સંખ્યા થઈ. હવે જ્યારે વિકલન કરવાનું થાય તો 2 ને પકડી રાખો 1 નું વિકલન, આ 2 ને પકડી રાખો x નું વિકલન અને ત્યાર પછી આને પકડી રાખો cos નું વિકલન. એટલે તે સમયે 3 જાતના વિકલન આપણે થશે. બરાબર. અને બીજો દાખલો છે x² + 1/x² - 1 v બરાબર. તો આનું તો સીધું વિકલન કરી શકાય. આને log લેવાની કોઈ જરૂર નથી. કદાચ log લઈને ગણવું હોય તો એ ગણી શકાશે. log of x² + 1 - log of x² - 1 તો પણ થઈ શકે. પણ x² નું વિકલન કરવાનું ના ભૂલે. અને કદાચ કોઈ એમ કે મારે છેદ અચળ અંશનું વિકલન અંશ અચળ છેદનું વિકલન છેદનો વર્ગ આ રીતે ગણવું હોય તો પણ થશે.
11મો પણ છે યુ અને વી વાળો છે, એમાં 1/x છે એ જરા ધ્યાનમાં રાખશો. બાકી એટલે 1 થી 11 સુધીના દાખલાઓનું કેટલાક સમજાઈને અને કેટલાક ગણીને મેં આજે ગણાયા છે. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ જે લેક્ચર છે એ ખૂબ મહત્ત્વનું છે. 11 દાખલાને બને ત્યાં સુધી 2 કે 3 વાર ગણશો તો જ એ તમને સારામાં સારી રીતે આવી શકે એમ છે. આગળના લેક્ચરની અંદર આપણે 12મા દાખલામાં 12મો દાખલો એ જોઈશું ને 12મા પછીના 18 સુધીના દાખલાઓ ત્યાર પછીના આપણે જોઈશું. ખાસ હવે 5.6ની અંદર પણ પ્રમાણમાં નાના દાખલાઓ છે એ પણ નથી. 5.7 છે દ્વિતીય વિકલન મેળવવાનું છે, બીજી કક્ષાનું વિકલન છે એ પણ ખૂબ સરસ છે. અને ત્યાર પછી 2 ગુણના દાખલાઓ છે 5.8ની અંદર. એટલે હવે થોડાક સમયની અંદર લગભગ આજે અઠવાડિયાની અંદર એકાદ અઠવાડિયું હજુ પણ લાગશે, એકાદ અઠવાડિયા પછી આ પણ પૂરું થઈ જશે. એટલે આને જરા ટેસ્ટની તૈયારી બરાબર કરજો. 1 થી 3 ચેપ્ટર છે આપણે, અને એ 3 ચેપ્ટરના ટેસ્ટ આપી દીધા પછી વિકલન ઉપર પુષ્કળ નજર રાખજો. વિદ્યાર્થી મિત્રો, વિકલન જેને આવડ્યું છે એને જ સંકલન આવડે છે, એટલે વિકલનની માસ્ટરી બરાબર કેવી લેવાની છે એટલે સંકલન સરળતાથી આવડી શકે. વિકલનના ઉપયોગો પણ છે. એના પછીનું ચેપ્ટર એની અંદર પણ ક્યારે આવડશે, આ બધું જ આવડશે. તો એટલે આવતો સમય, આવતો મહિનો એ તમારા માટે વધુ મહેનતનો, ગણિત માટેનો મહિનો છે. હળવાશથી બિલકુલ લેશો નહીં અને મહેનત ચાલુ રાખો. હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓને મેં આપણે ખાના પ્રમાણે કેટલા દાખલાઓ આપ્યા છે એમાંથી હજુ પાછા વળીને આવતા નથી. એટલે ઘણા બધા દાખલાઓ, ઘણા બધાને આ બધું બાકી છે કામ. ધીરે ધીરે હું બધાને ફોન કરીને બધાને હું જણાવતો રહીશ. બરાબર? થેન્ક યુ.